નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે વન વિભાગ દ્વારા નવી નર્સરી બનાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ દ્વારા નવી નર્સરી બનાવી जिला वन अधिकारी की उपस्थिति में उद्घाटन કરવામાં આવ્યું હતું. एक पेड़ मां के नाम पे सूत्रों સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નર્સરીમાં અંદાજિત 3.5 લાખ વૃક્ષોનું ઉછેર કરી આ વિસ્તારને હરિયાળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ રૂપાનું વિતરણ કરવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ, બારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી, ફોરેસ્ટર તારીફ ખાન સિંધી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે 350 વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગામ લોકોની ઉપસ્થિતિમાં, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. અહીંયા મુખ્ય હેતુ 3.5 લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે 2 હેક્ટરની જમીનમાં 350 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. દીપક સથવરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.